આજે અમે રમશું પ્રીતમની સાથે હાથોમાં હાથ નાખી. મિત્રો, નવરાત્રિમાં ગરબા તો રમવાના હોય, પણ તે પહેલા ફૂડ કોર્ટમાં અવનવી વાનગીઓ બનાવતા પણ શીખવાનું હોય. તો ચાલો શરૂ કરીએ આપણી આજની વાઘ બકરી ચા પ્રેઝન્ટ ફૂડ કોર્ટની સફર, તમારી સ્વાદની હમસફર ઝિંકલની સાથે. તો ફ્રેન્ડ, દરરોજની જેમ આજે ફરીથી નવરાત્રી સ્પેશિયલ વાનગી શીખવા માટે કિચન ટેબલ પર આપણી સાથે જોડાઈ ગયા છે ભાવનાબેન. તો ચાલો તેમને મળીએ અને જાણીએ શું છે આજની નવી વાનગી. હેલો ભાવનાબેન, હેપી નવરાત્રી. હેપી નવરાત્રી. તો ભાવનાબેન, નવરાત્રી કેવી ચાલી રહી છે? બહુ જ સરસ. ઓકે, એકદમ ધમાકેદાર ચાલી રહી છે. બિલકુલ. અને દર્શક મિત્રો એકદમ ઉત્સુક છે કે આજે આપ કઈ વાનગી લઈને આવ્યા છો? આજે હું આલમંડ ફજ લઈને આવી છું. એકદમ ઇન્સ્ટન્ટ રેસીપી છે. જી. અને ચોકલેટ હોય એટલે યમી તો રહેવાની જ છે. અને નાનાથી લઈને મોટા સૌની પ્રિય રહેશે. અને કેટલી મિનિટ લાગશે આને બનવામાં? બહુ જ ઓછો ટાઈમ લાગે છે અને 7 થી 8 મિનિટ લાગશે. ઓહ, ખૂબ જ ક્વિક છે. એકદમ. આપણે ઝટપટ તેની સામગ્રી જોઈ લઈએ. જી. એના માટે જરૂર પડશે બટરની, મિલ્ક મેડ છે, ડ્રાય ફ્રૂટ છે, સોલ્ટ લેવાનું છે. બિલકુલ, ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સ છે અને જેમ આપણે અગાઉ જણાવ્યું કે ઝટપટ છે. તો શરૂઆત ક્યાંથી કરીશું? હા, ઇન્ડક્શન ચાલુ કરી દેજો. બિલકુલ. જી. અને બિલકુલ મીડિયમ આંચ ઉપર રાખવાનું છે. જી. સૌથી પહેલા બટર લઈશું. બિલકુલ. 2 સ્પૂન જેટલું બટર લેવાનું છે. જી. એમાં જે આપણો ચોકલેટ સ્લેબ હોય છે એને છીણીને તૈયાર રાખેલો છે. ઓકે. ક્વોન્ટિટી કેટલી લેવાની છે? એ લગભગ 100 ગ્રામ જેટલો લીધો છે. બરાબર. એટલે આને કેટલી મિનિટ સુધી આ રીતે કૂક કરવાનું છે? એને એ મેલ્ટ થઈ જાય, ગરમ થાય ત્યાં સુધી એને હીટ કરવાનું છે. બિલકુલ. એમાં આપણે મિલ્ક મેડ એડ કરીશું. જી. ઓલમોસ્ટ 1 કપ જેટલું લેવાનું છે? હા, 100 ગ્રામ મિલ્ક મેડ છે અને 100 ગ્રામ ચોકલેટ લીધેલી છે. ઓકે, એટલે બંનેની ક્વોન્ટિટી એક સમાન ઓલમોસ્ટ હોવી સેમ જોઈએ. છે. બરાબર. બધું જ સરસ રીતે મિક્સ કરી દઈએ છીએ. હા. સાથે સાથે ભાવનાબેન, મારે એ પણ જાણવું છે કે તમારી ફેમિલીમાં કોણ કોણ છે? અત્યારે તો મારા હસબન્ડ અને મારો સન છે. ઓકે. અને અત્યારે તમે એક સ્વીટ વાનગી શીખવાડી રહ્યા છો જે નવરાત્રી સ્પેશિયલ છે, પણ આ સિવાય ઘરે કોઈ વાનગી બનાવવાની આવે તો કઈ વાનગી એવી છે જે તમારા હાથની બહુ જ બધાને ભાવે છે? એકચ્યુઅલીમાં બેક્ડ વેજીટેબલ જી. બહુ બધી છે, જે ફોકાસિયા સેન્ડવિચ છે, ઓકે. મલ્ટીગ્રેન થેપલા રેપ છે. જી. મને રસોઈનો શોખ છે અને નવા નવા ફ્યુઝન અવારનવાર બનાવતી રહું છું. બરાબર. એટલે ઇનોવેટિવ આઈડિયા લાવો છો, નવું નવું એક્સપેરિમેન્ટ કરો છો. હા. અને જેમ તમે વાનગીઓના નામ જણાવ્યા ને તે પરથી જ લાગે છે કે તમે ચોક્કસથી ઘરમાં કુટુંબીજનોને પણ નવું નવું ખવડાવતા હશો. બિલકુલ. પરંતુ અત્યારે નવરાત્રી છે અને આપણે સૌ જાણીએ છીએ કે હવે તો એક પછી એક તહેવારોની મોસમ આવી રહી છે, એટલે સ્વીટ વાનગીઓ તો ઘરમાં બનાવવી જ પડે. આ ચોકલેટ આલમંડ ફજ એવી વેરાયટી છે કે તે તમે બનાવીને ફ્રીઝમાં પણ મૂકી દો તો ઘણા દિવસ સુધી ખરાબ થતી નથી. ઓહ. તો ચોકલેટ તરીકે ચાલે છે અને એઝ એ સ્વીટ તમારે સર્વ કરવી હોય તો પણ તમે કરી શકો છો. ઓકે. એટલે આને આપણે આ રીતે કરીને સ્ટોર કરી શકીએ છીએ. હા, બિલકુલ. બરાબર. જે અને પૂરેપૂરું મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે કરતા રહેવાનું છે. લગભગ 5 થી 6 મિનિટ સુધી એને ગરમ કરવાનું છે. અત્યાર સુધી નવરાત્રીમાં કેવું હતું કે જે જૂના પુરાણા પ્રસાદ હતા તે ચાલતા હતા, પણ હવે લોકોને કંઈક નવું જોઈએ છે. રોજ નવું જોઈએ. રોજ નવું જોઈએ છે. બિલકુલ. અને બહારથી લાવીએ તો ઘણીવાર કોસ્ટલી પડે છે, ઘણીવાર પ્યોરિટી નથી હોતી. પ્યોરિટી નથી હોતી. તો આપણે આવી વાનગીઓ આપણે દર્શક અને આપણે પોતે બનાવેલી વસ્તુ માતાજીને જ્યારે આપણે ધરાવીએ ત્યારે આપણને એનો આનંદ પણ એક અલગ જ આનંદ તે હોય ભાવ છે. સાથે બનાવેલી વાનગી હોય છે. બિલકુલ, બિલકુલ. અને કહેવાય છે ને કે ભગવાન તો ભાવના ભૂખ્યા છે. ભૂખ્યા છે. અને આપણે સતત હલાવતા રહેવાનું છે. બિલકુલ. લમ્સ ના રહી જાય તેનું ધ્યાન ત્યાં સુધી ધ્યાન રાખો. લમ્સ ના રહે એનું ખાસ ધ્યાન રાખો. બિલકુલ. નહીં તો પછી પ્રોપર ટેસ્ટ નહીં મળે અને જે જોઈએ છે તે પ્રકારના ટેક્સચર પણ એનું જી, નહીં જી. આવે. હવે આપણે એની અંદર થોડું 1 પિંચ જેટલું જ કહેવાય એટલું ટેસ્ટ પૂરતું જ આપણે મીઠું નાખવાનું છે. ઓકે. એક સ્વીટ રેસીપી છે તેમ છતાં આપણે એમાં સોલ્ટનો ઉપયોગ કરીએ છીએ. જનરલી બેકરી આઇટમ જે પણ હોય છે એ બધામાં ઘણું ખરું સોલ્ટનો યુઝ થતો હોય છે. બિલકુલ. આ આપણું પેન છોડી રહ્યું છે એટલે જી, જી. આપણી રેસીપી છે એ ફિનિશ થવામાં છે. ઓહ, એટલે જ્યારે બંધ કરી દઈશું. પેન છોડવા લાગે જ્યારે આપણને સમજાઈ હજુ જાય. આમાં ગરમ પેન છે એટલે હજી થોડી વારમાં એકદમ
પ્રોપર થઈ જશે. એટલે રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં હા. સુધી આપણે વેઇટ Wait કરીશું. કરીશું. આની અંદર આપણે ઓલમોસ્ટ આખા જેવા એના ઝીણા ટુકડા નથી કર્યા. જી, જનરલી આપણે કતરણ ઉમેરતા હોઈએ છીએ. પણ તમે પણ આખા જ હા, ડ્રાય ફ્રૂટ્સ કારણ કે આપણે જ્યારે એના પીસ કરશું ત્યારે એના મોટા જે બાઇટ્સ આવશે એનાથી ટેસ્ટ વધુ સારો આવશે. ઓહ, અત્યારે તમે કાજુ અને બદામનો ઉપયોગ કરી હા, રહ્યા વધારે બદામ લીધા છે, આલમંડ ફજ છે એટલે. છો. બિલકુલ. આ સિવાયના બીજા ડ્રાય ફ્રૂટ્સ પણ આમાં ઉમેરી શકાય? હા, આપણે અખરોટ અને પિસ્તા પણ ઉમેરી શકીએ છીએ. જી, બિલકુલ. અને સારી રીતે મિક્સ કરી દઈશું. જી, જેમ નામ આપ્યું છે ચોકલેટ, તો પૂરું ચોકલેટથી આપણું જે મિશ્રણ છે તે હા, રેડી થઈ ગયું છે. ready થઈ ગયું અને કોઈ પણ જોવે એટલે મોઢામાં પાણી આવી જાય. પાણી એકદમ આવી જાય. યમ્મી લુક છે તેનો. આપણે એના માટે એક ગ્રીસ કરેલી ડીશ તૈયાર રાખી છે. એ તમે બાઉલ શેનાથી તૈયાર grease કરેલું છે? ઘીથી ગ્રીસ ઘીથી કરેલું grease છે. હા, કરેલું છે. ઓકે, એની અંદર એને રેડી દઈશું. બિલકુલ. એટલે હવે આ ફ્રીઝમાં મૂકવા માટે રેડી થઈ ગયું છે. હા, આને ઠંડુ કરવા માટે એટલે સેટ થવા દેવાનું છે. જી. એના માટે લગભગ ઓછામાં ઓછું 1 કલાક માટે આપણે એને ફ્રીઝમાં મૂકવું પડશે. ઓકે, અને ત્યાર પછી તેને ઇઝીલી આપણે ખાઈ શકીએ. હા, એને ચોરસ પીસ કરી અને બનાવવામાં તો ખૂબ જ સરળ છે. એકદમ સરળ છે અને આમાં ઇન્ગ્રેડિયન્ટ્સ પણ ઘણા ઓછા છે. જી, બિલકુલ. આને સ્પ્રેડ કરી દેવાનું છે આમાં. જી, એક સમાન કરવું જરૂરી છે, હા, કારણ કે જ્યારે સેટ થશે ત્યારે એના ત્યારે પીસ પાડવા piece માટે સારું કરવાના છે. રહેશે. હા. બિલકુલ. અને ગ્રીસ કરીને રાખ્યું છે એટલે પીસ જે કરશું Easily ત્યારે ઇઝીલી unmold થઈ જશે. અનમોલ્ડ થઈ જશે. જી, તો ભાવનાબેન ફ્રીઝમાં મૂકીશું અને 1 કલાક આપણે વેઇટ કરીશું. હા. બિલકુલ, આને સેટ કરવા માટે આપણે ફ્રીઝમાં મૂકવાનું છે. બિલકુલ. તો ભાવનાબેન 1 કલાક થઈ ગયો છે ને ફ્રીઝમાંથી આપણે નીકાળી લીધું છે, તેને ચેક કરી લઈએ. સિંગલ આ આપણું આલમંડ ફજ તૈયાર છે. તો Set થઈ ગયું છે? સેટ થઈ ગયું છે. બિલકુલ. એને બદામના ટુકડા વડે આપણે ગાર્નિશ કરીશું. બરાબર. ગાર્નિશિંગમાં આપણે ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ કરીએ છીએ. હા, અગાઉ અંદર તો એડ કરેલા છે, પરંતુ ઉપરથી પણ લગાવીશું. ઉપરથી પણ લગાવીશું. બિલકુલ. જે તમે નામ આપ્યું છે કે Almond fudge. આલમંડ ફઝ, એટલે આલમંડનો આપણે વધારે ઉપયોગ કરીશું. સિંગલ તો રેડી છે આપણું આ આલમંડ ફજ. થેન્ક યુ સો મચ. તો ફ્રેન્ડ્સ, નવરાત્રી સ્પેશિયલ આલમંડ ફઝ બનીને રેડી થઈ ગયું છે. રીત લખવી છે તમારે? રીત લખાવીશ, પણ એક નાનકડા વિરામ પછી. વેલકમ બેક ટુ વાઘ બકરી શા પ્રેઝન્ટ નવરાત્રી સ્પેશિયલ ફૂડ કોર્ટ. ફ્રેન્ડ્સ, બ્રેક પહેલા અમે તમને શીખવાડ્યું આલમંડ ફઝ. તો ચાલો હવે નોટ કરી લો તેની રીત. આલમંડ ફઝ બનાવવા માટે જોઈશે બટર પ્રમાણસર, ચોકલેટ સ્લેબ 100 ગ્રામ, મિલ્ક મેડ 100 ગ્રામ, મીઠું સ્વાદ મુજબ, કાજુ જરૂર મુજબ, બદામ જરૂર મુજબ. આલમંડ ફઝ બનાવવા માટે સૌપ્રથમ એક વાસણમાં બટર લઈ તેમાં ચોકલેટ સ્લેબ, મિલ્ક મેડ, મીઠું અને ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી મિક્સ કરી ફ્રીઝમાં સેટ થવા દો. સેટ થઈ જાય એટલે તેને બદામથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે ચોકલેટી વાનગી આલમંડ ફઝ. તો ફ્રેન્ડ્સ, ભાવનાબેને એક સરસ મજાની ઇન્સ્ટન્ટ વાનગી તો આપણે શીખવાડી દીધી. ચાલો ફરીથી તેમની પાસે પહોંચી જઈએ અને જાણી લઈએ બીજી વાનગીમાં આજે તે શું લઈને આવ્યા છે. તો ભાવનાબેન, એક વાનગી તો આપણે બનાવી પણ દીધી અને ટેસ્ટ પણ કરી, બહુ જ યમી હતી. હવે બીજી વાનગી શું છે? બીજી વાનગી આપણે બેક્ડ વેજીટેબલ લઈએ છીએ. ઓકે, એક કમ્પ્લીટ મીલ છે જેના જી. કારણે પેટ પણ બહુ સારી રીતે ભરાશે. બિલકુલ. ઈઝી છે અને કોન્ટિનેન્ટલ ડિશ છે. ઓકે, અને તો- નવરાત્રીમાં તો એકદમ સૂટ થાય તેવી વાનગી છે. બિલકુલ, હા. કારણ કે બધાને ખ્યાલ છે કે એનર્જી ખૂબ વપરાઈ જાય છે, ભૂખ લાગે છે, તો આ પ્રકારની વાનગી ખાય તો પેટ ભરપૂર થઈ જાય છે. બિલકુલ તો બિલકુલ. આપણે તેની સામગ્રી જોઈ લઈએ. હા, બટર, દૂધ, ચીઝ, મેક્રોની, બેબીકોર્ન, રેડ બેલ પેપર, છીણેલું કોબીજ, ગ્રીન બેલ પેપર, યલો બેલ પેપર, સાકરનો ભૂક્કો, મેંદો લીધો છે અને સોલ્ટ લીધો છે.
બિલકુલ બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈને લાગે છે કે ખૂબ જ ટેસ્ટી વાનગી આજે બનવાની અને છે બહુ સારું હેલ્ધી વર્ઝન અને છે આ હેલ્ધી તો હશે જ હા બિલકુલ તો આને બનતા કેટલી મિનિટ લાગે છે અને થોડો ટાઈમ લાગશે લગભગ 15-17 મિનિટ જેવો ટાઈમ 15 થી 17 મિનિટ જ્યારે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ રેડી હશે ઓકે અને પ્રી પ્રિપરેશન હોય તો 15 થી 17 મિનિટમાં હા, હા. રેડી થઈ જાય છે. બિલકુલ. ઓકે સૌથી પહેલા શું કરીશું સૌથી પહેલા આપણે વ્હાઈટ સોસ બનાવવાનો છે બેક વેજીટેબલ માટેનો એના માટે ઇન્ડક્શન સ્ટાર્ટ કરી દઈશું બિલકુલ સૌ પહેલા આપણે માખણ લઈને એમાં મેંદાને શેકવાનો છે જી જેનાથી આપણો વ્હાઈટ સોસ રેડી થશે હા નોર્મલી જે વ્હાઈટ સોસ આપણે બીજી વાનગીઓ માટે બનાવતા હોય છે તે પ્રકારનો બનશે કે થિકનેસ આની કોઈક અલગ રહેશે હા, આની થિકનેસ થોડીક વધારે સારી રહેશે વધારે જાડો રહેશે ઓકે મેંદો નાખવાનો છે જી લગભગ 2 ચમચા 2 ટેબલ સ્પૂન જેટલો મેંદો લીધો છે આપણે ઓકે એટલે બટર લઈને તેમાં આપણે મેંદો ઉમેર્યો છે હા અને હવે સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ છીએ એને બહુ જ માઇલ્ડ શેકવાનો છે જી બિલકુલ એનો કલર જરા પણ ચેન્જ ના થાય વ્હાઈટ જ રહેવો જોઈએ બિલકુલ એટલે કહેવા પૂરતું જ આપણે તેને શેકીશું શેકીશું. ખૂબ તેનો કલર ચેન્જ થાય એટલી બધી આપણે વેટ નથી કરવાનો આપણો મેંદો શેકાઈ ગયો છે જી હવે આપણે એમાં દૂધ એડ કરીશું ઓકે દૂધને થોડું થોડું કરતા જવાનું છે જી જેનાથી લમ્સ નહીં પડે મેંદો શેકાઈ જાય એટલે દૂધ ઉમેરી દઈએ હા. છીએ અને સતત હલાવતા રહેવું પણ સતત જરૂરી હલાવતા રહેવાથી આના લમ્સ નહીં પડે છે બિલકુલ તો ભાવનાબેન અત્યારે આપણે વ્હાઈટ સોસ બનાવી રહ્યા છે સાથે સાથે મારે તમને એ પણ પૂછવું છે કે કોઈ દર્શક મિત્રોને જો ઘરે વ્હાઈટ સોસ બનાવવો હોય તો કંઈ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત ખાસ તો જ્યારે આપણે આને શેકીએ છીએ ને ત્યારે મેંદાનો કલર બિલકુલ ચેન્જ ના થાય ઓકે. એ ખાસ ધ્યાન રાખવું જોઈએ બીજું એ છે કે આપણે જ્યારે હલાવતા તે ધીમે ધીમે દૂધ નાખીશું તો એને ધીમે ધીમે હલાવીને જી, કરશું જી. તો એના લમ્સ નહીં થાય બિલકુલ હવે આપણે આમાં સોલ્ટ ઉમેરવાનું છે બિલકુલ મીઠું લેવાનું છે આપણા બધા જ વેજીટેબલ્સ જે છે એ અનસોલ્ટેડ છે આપણે મીઠાનું પ્રમાણ એ રીતે રાખીશું જી એ જ રીતે એમાં ખાંડનો ભૂક્કો નાખવાનો છે ઓકે બુરુ એ પણ ખાંડ હા ખાંડ બુરું છે પણ એ પણ સ્વાદ અનુસાર છે ઘણા લોકોને સ્વીટ ટેસ્ટ નથી ભાવતો જી તો તમે ઓછું લઈ શકો છો એટલે આપણને જેટલું સ્વીટ પસંદ છે તેટલું આપણે ઉમેરી ઉમેરી શકીએ શકાય છે અને ભાવનાબેન આ વાનગી છે અત્યારે આપણે દર્શક મિત્રોને બનાવીને બતાવી રહ્યા છે તે તમારું જ ઇનોવેશન છે ના બેક વેજીટેબલ તો આપણે જે હોટલમાં ખાતા હોય એમાં જી. ફરક એટલો છે જી. કે આપણે હોટલમાં ખાતા હોઈએ છીએ ને તો એમાં ઘણું ખરું તું જોજે કે પાસ્તા અથવા મેક્રોનીનો જ ટેસ્ટ વધારે આવતો જી. હોય છે તો મારો પ્રેફરન્સ ઓલવેઝ હંમેશા એવો રહે છે જી. કે આપણે વેજીટેબલ્સનો મેક્સિમમ કેવી રીતે યુઝ કરીએ ઓકે તો આ બધા જ વેજીટેબલ્સ જે મેં એ રીતે એડ એટલે એ તમારું ઇનોવેશન છે તમે કંઈક નવું એમાં ઉમેરો કર્યો હા છે બિલકુલ અને તમે ઘરે તો બનાવતા જ હશો રેગ્યુલરી રેગ્યુલર બનાવું જી. છું આપણે એમાં ચીઝ એડ કરી દઈશું ચીઝ ક્યુબ્સ લીધા છે હા ચીઝ ખમણીને પણ નાખી શકાય છે અત્યારે આપણી પાસે ચીઝ ક્યુબ્સ છે તો ચીઝ જી. ક્યુબ નાખી દીધી છે અને એ હમણાં આમાં મેલ્ટ થઈ જશે જી સતત હલાવીશું એટલે ઓટોમેટિકલી મેલ્ટ થવા લાગશે હવે એ સિવાય જે આપણે બધા વેજીટેબલ્સ અને મેક્રોની લીધી છે જી. તો એમાંથી મેક્રોનીને આપણે બોઇલ કરીને રાખી છે એવી જ રીતે જે બેબી કોર્ન લીધા છે જી. એને બ્લાન્ચ કરી લીધા છે મતલબ એકદમ ઉકળતા પાણીમાં નાખીને અડધીથી 1 મિનિટ સુધી એને ગેસ પર રાખ્યા છે બરાબર એવી જ રીતે મટર પણ બ્લાન્ચ કરીને રાખ્યા છે જી તો એ જે છે એ રેડી છે પણ કોબીજ બેલ પેપર્સ વગેરે જે છે જી. એને આપણે કૂક તેને કરવાની cook કરવાની જરૂર જરૂર નથી જી કારણ કે એનો જે ટેસ્ટ ક્રિસ્પી ટેસ્ટ હોય એ જતો રહે છે જતો રહેશે બિલકુલ તો આ બધી ખાસ અમુક જે વસ્તુ ટિપ્સ એવી છે કે જે તમે ધ્યાન રાખો તો તમારી ડિશ બિલકુલ. એકદમ હોટલ જેવી કુકિંગ કરવું તો એક કળા છે પણ સાથે સાથે આવી જો નાની નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવે હા, તો તમારી વાનગી એકદમ સરસ બનશે હજી જો આની કન્સિસ્ટન્સીથી એવું લાગે છે કે હજુ આપણો સોસ રેડી નથી થયો જી તો હજુ તો ગરમ આપણે કરવાની થોડી વાર એને જરૂરિયાત વધારે છે હા. બિલકુલ હવે આપણો સોસ રેડી થઈ ગયો છે બિલકુલ જોઈ શકાય હવે છે આપણે એની અંદર મેક્રોની મેક્રોની ઉમેરવાની એડ છે કરવાની છે જે તમે અગાઉથી જ બોઇલ કરીને બોઇલ રાખી કરી છે અને મેં તૈયાર રાખી છે બિલકુલ અંદાજે એક બાઉલ જેટલી લઈએ છીએ હા. જેટલું સામે વેજીટેબલ્સ આવશે એટલી જ મતલબ અડધી મેક્રોની અને બાકીનું બધું વેજીટેબલ્સ જી આવશે જી વેજીટેબલનું પ્રમાણ આપણે થોડું વધારે રાખીશું હા બિલકુલ. કારણ કે આપણે હેલ્ધી રેસીપી તરફ જઈ રહ્યા છીએ તમે અત્યારે કેપ્સિકમ લીધા છે
3 થી 4 ચમચી જેટલા મેં ગ્રીન કેપ્સિકમ નાખ્યા. જી એ જ રીતે રેડ કેપ્સિકમ એડ કરું છું. ઓકે, એટલે ત્રણેય ડિફરન્ટ કલરના બેલ હા, પેપર્સ એટલે લઈશું. આપણી ડિશ પણ થોડી કલરફુલ પણ બનશે. જી, કારણ કે જનરલી આ વ્હાઈટ સોસ હોય એટલે વ્હાઈટ કલર વધારે હોય, પણ એમાં બધા કલર્સ એડ થશે. અને જો કદાચ સિંકલ તે વાંચ્યું હોય ક્યાંય તો જે કલરફુલ વેજીટેબલ્સ છે, ફ્રૂટ્સ છે, જી એ આપણા બોડી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. બિલકુલ. તો એ રીતે પણ જો તું એનો કલર જોઈને જ એમ થાય છે કે કલરફુલ ડિશ છે. બિલકુલ, અત્યારે જ મને જોઈને લાગી રહ્યું છે કે ખૂબ જ યમ્મી અને ટેસ્ટી વાનગી બની રહી છે, અને બહાર જે હોટલમાં લુક હોય છે તેવો લુક આવી ગયો છે. હા, બિલકુલ. અને હવે તમે તેમાં કોબીજ ઉમેરી છે. કોબીજ ઉમેર્યું છે, બટર પણ ઉમેરી દઈશું. બિલકુલ, અને બધા બોઇલ કરેલા છે એટલે એમાં હા. વધારે કૂક કરવાની આવશ્યકતા નહીં રહે. હા, વધારે કૂક કરવાનું નહીં રહે. અને એ સિવાય આપણે ફરીથી જ્યારે હજી માઇક્રોમાં આને ગ્રીલ કરવાનું છે જી ત્યારે પણ જે થોડું ઘણું પણ એમ લાગે આપણને તો એ કૂક થઈ જાય છે. બિલકુલ. હવે આપણે એની અંદર ઓરેગાનો ઉમેરી દઈશું. જી, ખૂબ જ જરૂરી છે ઓરેગાનો. હા, ઓરેગાનોથી જે એનો ઓથેન્ટિક ટેસ્ટ આવશે. બિલકુલ. ચીલી ફ્લેક્સ ઉમેરીશું, અંદાજે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ લગભગ 1 થી 1.5 ચમચી જેવું. બરાબર. પણ કદાચ તમને એ જો વધારે ભાવતું હોય તો તમે એને વધારે એ પ્રમાણે જી, add બાળકોને કરી ખૂબ શકો. પ્રિય હોય છે ખૂબ પ્રિય ઓરેગાનો હોય છે. અને ચીલી ફ્લેક્સ. મારે ત્યાં છોકરાઓ હજી આ ડિશમાં નાખ્યા પછી ઉપરથી પણ સર્વ કરવા માટે ઓરેગાનો કે માંગતા હોય ચીલી છે, ફ્લેક્સ માંગતા બિલકુલ. હોય છે. અને તમે બાળકોને આવી નવી નવી વાનગીઓ બનાવીને પણ ખવડાવતા ખવડાવો હશો. છો. હા, બિલકુલ. અને પછી આપણે આની અંદર બેબી કોર્ન ઉમેરીશું. બિલકુલ. બેબી કોર્નને બ્લાન્ચ કરી લીધા છે જી કે હાફ કુક જેવા જે કહી શકાય. ઓકે. આનો ટેસ્ટ પણ આની સાથે બહુ જ સરસ બિલકુલ, બિલકુલ. લાગે છે. તમારા બધા જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે તે બાળકોને તો પ્રિય છે જ, સાથે સાથે બનશે તો મોટેરાઓ પણ ચોક્કસથી ટેસ્ટ હા, કરશે. ખૂબ જ જેને કહેવાય કે પ્રિય ડિશ છે મારા ઘરમાં બધાની. અચ્છા. મારો સન છે એના ફ્રેન્ડ્સ આવે ત્યારે એની ઓલવેઝ ડિમાન્ડ હોય છે કે આંટી અમારે તમારું બેક વેજીટેબલ ખાસ ખાવું છે. ઓકે. અને હવે તો અમારા દર્શક મિત્રો પણ શીખી ગયા છે, તો આઈ એમ શ્યોર કે ઘરે પણ તે લોકો આ બનાવશે અને મજાથી ખાશે. બિલકુલ. અને એટલે હું એવું પ્રિફર કરું છું અને હું દર્શકોને પણ કહીશ કે જ્યારે પણ બેક ડિશ બનાવો તો મેક્સિમમ વેજીટેબલ્સનો યુઝ કરવો જરૂરી છે. બિલકુલ. કારણ કે આની અંદર આપણે મેંદો, ચીઝ અને એ બધી જે હેવી વસ્તુ છે એનો યુઝ કર્યો છે, તો એની સાથે આપણે જ્યારે વેજીટેબલ્સનું કોમ્બિનેશન કરશું તો આપણને જી. ડાયજેસ્ટ થવામાં અને પણ સારું balance રહેશે જળવાઈ અને જશે. બેલેન્સ ફૂડ થઈ જશે. બિલકુલ. અને બેલેન્સ જાળવવું પણ ખૂબ જરૂરી ખૂબ છે જરૂરી છે. જ્યારે આપણે ચીઝ, મેંદો આવા ઇન્ગ્રેડિયન્ટ્સનો ઉપયોગ કરીએ. અને આ બધી વસ્તુઓ હવે અવારનવાર આપણા ખાવામાં રૂટીન બની ગયું છે. બિલકુલ. તો આપણે એની સાથે સાથે થોડા હેલ્થ અવેર રહેવું બહુ જ જરૂરી છે. જરૂરી છે. બિલકુલ, ખૂબ જરૂરી છે. ઝિંકલ મને સર્વિંગ બાઉલ આપી દઈશ. આપણી બિલકુલ. dish almost તૈયાર થઈ ગઈ જી, છે. એ ઓલમોસ્ટ આપણી ડિશ એકદમ રેડી થઈ ગઈ છે. હા. હવે બસ તેને થોડુંક માઇક્રો કરવાની જરૂર છે. હા, ગ્રીલ કરવાનું છે જી, એને. ગ્રીલ કરવાનું કારણ કે આપણે આની ઉપર જે ચીઝ રેડવામાં આવશે ઉપર છીણીને નાખશું. મેક્રોની તો બાળકોની પ્રિય હોય છે. બધા જ વેજીટેબલ એકદમ યમ્મી અને સરસ છે, સાથે સાથે હેલ્ધી પણ વાનગી છે. હવે એને બનવા માટે આપણે થોડાક જ સમયનો ટાઈમનો વેઇટ કરવાનો છે. બિલકુલ. જી, શું ઝિંકલ આપણે કરવાનું બાઉલમાં એને પોર કરી દીધું છે. છે? બિલકુલ. એની ઉપર આપણે એક પૂરી ચીઝની લેયર કરી દઈશું. ઓહ, ચીઝ છીણવાનું છે ઉપરથી. હા, કારણ કે આ જ્યારે આપણે એને માઇક્રોવેવમાં ગ્રીલ કરશું જી, ત્યારે આનો એક બહુ જ ડિફરન્ટ બધાને બહુ જ સારો ટેસ્ટ આવશે. એટલે આઈ થિંક કે જ્યારે ચીઝ ગ્રીલ થઈ જશે તો હા. એનું એક લેયર બની હા, જશે. બ્રાઉન કલરનું જે લેયર બનશે બિલકુલ. બધાને બહુ જ ફેવરાઇટ હોય છે. જી, અને હું પણ ખૂબ એક્સાઇટેડ છું કે આ કેવું લેયર થશે અને એનો હા. ફાઇનલ લુક કેવો હશે. હા, બિલકુલ. ઝિંકલ આ ડીશને આપણે માઇક્રોવેવમાં ગ્રીલ કરવા માટે કેટલી મૂકવાની મિનિટ છે. મૂકવાનું છે? આ લગભગ 15 થી 17 મિનિટ માટે ગ્રીલ મોડ ઉપર મૂકવાનું છે. ઓકે. તો ભાવનાબેન 15 મિનિટ થઈ ગઈ છે અને હા. આ ગ્રીલ થઈ ગયું છે ખૂબ જ સરસ રીતે. ચેક કરી લઈએ આપણે. હા, બિલકુલ. આપણી ડીશ ઝિંકલ એકદમ રેડી છે. અને એકદમ ક્રિસ્પી થઈ ગયું છે અને ચીઝ તો મારું એકદમ ફેવરેટ છે. હા, અને આમેય બાળકોની ગ્રીલ ચીઝની સ્મેલ જે હોય છે ને એટલી આમ જી. ટેમ્પટિંગ જી, પેલી હોય છે. મનમોહક સ્મેલ હોય છે, ખેંચાઈને ચાલે આવે છે. બિલકુલ, બિલકુલ. બિલકુલ. તો રેડી છે આપણી આ બેક્ડ વેજીટેબલ. ઓકે, થેન્ક યુ સો મચ ભાવનાબેન.
ફ્રેન્ડ્સ, બેક વેજીટેબલ બનીને રેડી થઈ ગયું છે. એકદમ ગરમા ગરમ છે. અત્યારે હું આને ટેસ્ટ કરી રહી છું. ત્યાં સુધી આપણે લઈ લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ તમારું ફરીથી સ્વાગત છે નવરાત્રી સ્પેશિયલ ફૂડ કોર્ટમાં. ફ્રેન્ડ્સ, બ્રેક પહેલા આપણે શીખ્યા બેક વેજીટેબલ. તો ચાલો હવે નજર કરીએ તેના ક્વિક રિકેપ પર. બેક વેજીટેબલ બનાવવા માટે જોઈશે ઓરેગાનો હાફ ટેબલ સ્પૂન, ચીલી ફ્લેક્સ હાફ ટેબલ સ્પૂન, મીઠું સ્વાદ મુજબ, ચીઝ ક્યુબ 2 નંગ, દૂધ 1 બાઉલ, બોઇલ મેક્રોની 1 બાઉલ, બટર 1 ટેબલ સ્પૂન, મેંદો 2 ટેબલ સ્પૂન, 3 કલરના કેપ્સિકમ 1 કપ, કોબીજ 1 કપ, બોઇલ વટાણા 1 કપ, બેબી કોર્ન હાફ કપ. બેક વેજીટેબલ બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં બટર લઈ તેમાં મેંદો, દૂધ, મીઠું અને ચીઝ ક્યુબ્સ ઉમેરી વ્હાઈટ સોસ બનાવી લો. ત્યાર પછી તેમાં બોઇલ મેક્રોની, 3 કેપ્સિકમ, કોબીજ, બોઇલ વટાણા, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને બેબીકોર્ન ઉમેરીને આ બધું જ બરાબર રીતે મિક્સ કરી લો. ત્યાર પછી તેને માઇક્રો બાઉલમાં લઈ ઉપરથી ચીઝ છીણી 15 મિનિટ સુધી માઇક્રોમાં ગ્રીલ કરી લો. તો બનીને રેડી છે યમ્મી યમ્મી બેક વેજીટેબલ. ફ્રેન્ડ્સ, હું દરરોજ તમારા માટે નવી નવી વાનગીઓ ક્યાંકથી ને ક્યાંકથી શોધીને લાવતી રહું છું. તો તમારી પાસે પણ આવી વાનગીઓ તો હશે. તો ફ્રેન્ડ્સ, તમારી વાનગી અમને શેર કરો અમારા આ એડ્રેસ પર. જીએસટીવી સ્ટુડિયો, ગુજરાત સમાચાર, નીલગિરી પ્રેસ, ઇસ્કોન મંદિરની બાજુમાં, એસજી હાઈવે, અમદાવાદ 380015. અમારું ઈમેલ એડ્રેસ છે foodcourt@gstv.in. તો ભાવનાબેન, તમે આજે મને અને અમારા દર્શક મિત્રોને નવરાત્રી સ્પેશિયલ 2 વાનગીઓ શીખવાડી તે બદલ જીએસટીવી તરફથી મળે છે ગિફ્ટ. થેન્ક યુ વેરી મચ રિંકલ. વેલકમ. તો ફ્રેન્ડ્સ, ફૂડ કોર્ટમાં નવરાત્રી સ્પેશિયલ વાનગી તો શીખી લીધી. હવે આ વાનગી તમે ઘરે ટ્રાય કરજો અને હા, તમને કેવી લાગી તે પત્ર લખીને કે ઈમેલ કરીને મને જણાવજો. હવે હું જાઉં છું નવરાત્રીના ગરબા રમવા માટેની તૈયારીઓ કરવા માટે. આપણે મળીશું આવતીકાલે ફરી કોઈ નવી વાનગી સાથે. ત્યાં સુધી જોતા રહો જીએસટીવી. આવજો.